દ્વારકાધીશ રામ રામ જોવાને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોક મારી પાસે કેમ છો બધા કે બધા મજામાં સર ભાઈ મોજ મજાનો આપણા લોક જોતા હોય મોજમાં જોઈએ તો મિત્રો મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગવા માંડ્યો હોય જોઈએ બસની અંદર ભાઈ આજે આપણે સુખનો સૂરજ ઉગી ગયો હોય અમદાવાદ સિટી એટલે કે રોડે આપણે ભાઈ નીકળી ગયા છીએ ના ભાઈ અમારે બધા નીંદરમાં જોઈએ વાહ બધા અડધા કેટલા બધા ઉગી ગયા તમે તો નીંદર કરી લીધી ને આ તો મેં તો કરી જ છે હું ક્યાં ના પાડું તો ભાઈ ટોલ નાખો આવ્યું હે હવે રૂપિયા દેવાના હે તારે પૈસા દઈ દે ટોલ નાખો આવ્યું હા કે નામ હાલે હે ખાટું હાલે માતા સુખી રાખે નામ હાલે ભાઈ પેટ્રોલ પંપે આવી ગયા અને ડીઝલ ભાઈ ફૂલ કરાવી લીધું આપણે મસ્ત મજાની ભાઈ નીંદર કરી લીધી છે અત્યારે ભાઈ છે આપણે ઉઠાઈ ગયા હવે કઈ મજા આવે એના કરતો એટલી નીંદર આવતી હતી ને ભાઈ કઈ મજા નહોતી આવતી અત્યારે ભાઈ જાય પેટ્રોલ પંપે ભાઈ અડધા કિલોમીટર આપણે ભાઈ કપાઈ ગયા અડધા રહ્યા છે હવે તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ જેતપુર અહીં ભાઈ મસ્ત મજાનું આપણે ભાઈ ભોજન લેવાનું છે અને નીંદરે ભાઈ બધા એટલા નીંદરમાં જ છીએ હજી નાસ્તો નહીં બપોર થઈ ગયો ભોજન લેવાનું એટલે હોટલે ભાઈ આપણે આવી જઈએ ભોજન લેવું હોય તો મસ્ત મજાનું ભાઈ ભોજન લઈ જઈએ તો મસ્ત મજાનું આપણે દેશી ભાણું ભાઈ આવી ગયું હોય એક નંબર ફૂલ થાળી ભાઈ હવે મમ્મી તે તો ને ભૂખ લાગી ગઈ ખાઈ લે તે તો તારી ખાઈ લે ના લો તો મિત્રો બે જઈએ બધા આમ જોઈ ગયો ફૂલ થાળી આજે આપણે બધા વાં બેઠા હે તો ભાઈ ડાયરેક્ટ અટાણે હાન થઈ ગઈ આપણે ભાઈ 2 વાગ્યાના ભાઈ આવી ગયા હતા તો અત્યારે ભાઈ શાંત થઈ ગઈ વાગોમાં અત્યારે ભાઈ 9:30 જેવું થઈ ગયું મસ્ત મજાની ભાઈ નીંદર કરી લીધી પણ એટલી બધી પૂરી નથી થઈ ઘટે હે હજી પણ તોય કાંઈ વાંધો નહીં તો પાછો આપણે છે ને ભાઈ ઉવા અપાય અત્યારે પ્રોગ્રામને એવું રાખેલો દિવસે તો ભાઈ આપણે પહોંચાણું હતું કારણ કે અમદાવાદ હતા મોડા પૂગ્યા હતા દિવસે તો આપણે જોમે પુગાય એમ હતું ને બેટરી આપણે હાવ ડાઉન નથી હજી જો કે ડાઉન જ છે થોડુંક ચાર્જિંગ છે ને એટલે હવે આપણે જવું છે અહીંયા શું છે શું નહીં અમે જોઉં તમને બતાવું તો દિવસે તો જમણવારનું બધું હતું ને અત્યારે ભાઈ પાછું છે ને ભજન ને એવું બધું પ્રોગ્રામ પાછો ભાઈ રાખેલો હે હવે ભજન કઈ રીતનો છે કોણ ગાવા આવે છે કોણ કલાકાર છે એ તો ત્યાં જઈને જ ખબર પડવાની તમને ત્યાં જઈને જ પડશે ને અમને ત્યાં જઈને જ પડશે કારણ કે અમને ખબર જ નથી ઓપાના મંદિરે પહોંચી ગયા છીએ ઓપાના મેં તો દર્શન કરી લીધા સ્પીકર અને તમે બધા ભાઈ પાછા કરી લ્યો અહીંયા જો આપણે સાઉન્ડ સિસ્ટમનું બધું ગોઠવાય છે બધા આવી ગયા છે અને ભાઈ રાતનો આપણે રામાપીરનો પાઠે ભાઈ રાખેલો છે અને ભજનને ભાઈ એવું બધું છે અહીંયા જો ભાઈ આપણે ભજનનું બધું જો અહીંયા રાખેલવાનું છે હજી કલાકારો બધા આવશે સુરાતા જ છે કલાકાર તો ઓલા વખતે हेलो हमारा ये भजन हाले है आई बधे प्रोग्राम है ક્યાં હે આપણે ઉવાપર મંદિરે पर मंदिर है તો હાલો ભજન સાંભળો અમે કેને ગમે ભજન गमे તો હાલો સાંભળો
તો ભાઈ ઉવાપાના મંદિરેથી ભાઈ પાછા આપણે ઘરે આવી ગયા. વાગવામાં ભાઈ અત્યારે રાતના 2 થઈ ગયા ભાઈ, ડબલ ઉજાગરા ભાઈ થઈ ગયા. હા ભાઈ મસ્ત મજાની એવી ભાઈ ફૂલ નીંદર એટલી આવે છે ને વાત જ પૂછોમાં. તો આજ સાથે ભાઈ આપણે આજનો લોગ અહીંયા પૂર્ણ કરી દઈએ. તો કેવું રહે વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ લોગને આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ. જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને. તો ભાઈ બીજો દિવસ થઈ ગયો છે. બીજે દિવસે ભાઈ આપણે છે ને બપોરે ભાઈ બ્લોગ ચાલુ કર્યો હે. તો આપણે તો એ ખબર છે કે રાતના ભાઈ ઉવાપાનો પ્રોગ્રામ હતો ત્યાં હતા રાતે. તો ભાઈ ઉઠા હમણાં ભાઈ 4-5 દિવસે ઉજાગરા ભાઈ એટલા વધી જાય વાત જ પૂછોમાં. તો અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ખેતરની અંદર અને આ આપણે ખેતરમાં તમને ખબર છે વાવેતર થઈ ગયું હતું. અમદાવાદ ગયા હતા તો પાણી તો પીવાઈ ગયું હતું, આપણે આવ્યા હતા પવાઈ ગયું હતું. તો હવે ને ભાઈ આપણે રપટ અને હમા રાખવાનું છે. તો જો એકાદી ઉથલ તો આપણે વરાઈ ગઈ છે, એટલું પૂર્ણ કરવાનું છે આપણે. તો વર્ગી જઈએ ભાઈ અને નીંદર ભાઈ મસ્ત મજાની થઈ ગઈ. 2 દિવસ એટલે કંઈ હરખી નીંદર નહોતી થઈ. હવે એને ભાઈ આંકવાનું ચાલુ કરવાનું. આપણે ભાઈ હાલ ફેર એને આંકવાનું નથી, પાછળ ઉભાનો વજન રાખીને બોલો. તો હાલો ફટાફટ એને વર્ગી જઈએ. આંકવાનું જો આપણે ચાલુ કરી દીધું અને આપણે ભાઈ વાણા ઉભી ગયા છીએ. કારણ કે ભાઈ એટલામાં એને આપણે જાહેરવાળું હતું ને એમાં બેસતું નથી, એ માટે ઊભું પડે. જો અહીંયા એક ઉથલ કરી હતી એમાં બેઠવું નથી, એમાં પાછું એટલું વરવી જોઈએ. પાછું આપણે એને સનરલ ડ્રાઇવિંગ ભાઈ અંબા લીધો. કારણ કે આના વિના એને આપણે મજા ન આવે, ખાવટ ટૂંકમાં ન આવે. ડ્રાઇવિંગ ભાઈ પહેલાં કરે પછી બીજી બધી વાત કરીએ. એકાદી ઉથલ ભાઈ એમાં રહી હમણાં એને આખે તો આપણે કામ પૂર્ણ થઈ જાય પછી વાહ એને અમારે ભાઈ આંકવાનું થાય. તો ભાઈ રફતો જે આપણે આંકવાનો હતો ને હાલી ગયો ને અત્યારે ભાઈ આપણે એને પાછું અમારે આંકવાનું હોય પાછળ. જો આથી જોડી દીધું આપણે અને હાલે છે. હાલી જાય પછી મિત્રો આપણે પાછા બલૂન નાખવાના હોય ઓલી વાડીએ. મગફળી જ્યાં ઉગી ગઈ છે ને ત્યાં. આપણે બીજી વાડીએ પહોંચી ગયા છીએ. અત્યારે ભાઈ આવે ને આપણે મગફળીમાં એના બલૂન નાખવાના છે. તો જો મગફળીનો ભાઈ એકવાર તમે ખાલી ઉગાવો જોવો જોઈએ. મસ્ત મજાનો ભાઈ એક હરખો 1 નંબર ઉગાવો આવી ગયો છે. જો હજી તમને નજીકથી બતાવી દઉં, સમજાઈ દો. મસ્ત મજાનો ભાઈ 1 નંબર ઉગાવો આવી ગયો છે. અને હવે આમાં છે ને આપણે ઉપર રાખવાનું હોય બલૂન. તો 1 નંબર પાછું છે ને હરખું થઈ જાય. હજી તો ઝીણકી એ જો કમ્પ્લીટ ઉગાવો આવી ગયો છે. અને હવે બલૂન નાખવાના છે. તો બલૂન છે ને ફિટ કરી અને નાખવાનું ચાલુ કરી દઈએ ભાઈ. બલૂન આપણા જો છે ને ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈએ ફિટ કરી લીધા છે. અને હવે છે ને ભાઈ નાખવાના છે. તો નાખવાનું ભાઈ ચાલુ કરી દઈએ. થોડાક એને ભાઈ સિનેમેટિક લેવા પડશે ને કન્ટિન્યુ રહ્યો. આપણે એને ભાઈ જો 5 બલૂન છે ને ભાઈ રાખ્યા છે. કારણ કે લોટીઓ આપણે મોટો છે એટલે 5 બલૂન રાખીએ ને રાખવાની મજા આવે ભાઈ. જોઈ લો. ભાઈ આવી રીતના કમ્પ્લીટલી ભાઈ બલૂન હાલે છે. જોઈ લો તમે. તો એકદમ ભાઈ કમ્પ્લીટલી હાલે છે અને આંકવાનું ચાલુ કરી દીધું. આજ હાલે એટલું આજ આંકવાનું, બાકી કાલે ભાઈ આપણે આંકવાનું છે.
ભાઈ હરતા બોલો ને આપણે હાલીને કમ્પ્લીટ થઈ ગયા છે હરતા હે ને ભાઈ કાલે સવારમાં ભાઈ પાછા આપણે હે ને ચાલુ કરવાના ભાઈ ત્યાં જો એટલે હે ને હરદેવથી હાકી નાખ્યા હે અને અહીંથી ભાઈ એટલું બાકી છે એટલે ભાઈ હવે કાલે હાંકવાના છે કારણ કે અત્યારે ભાઈ હવે ને એકચ્યુઅલીમાં તમારા ભાઈને બ્લોગ એડિટ કરવાનો છે કાલે સવારમાં વર્ગી જાવ ભાઈ પાછા ઉપડતા ને તો આપણું કામ એને પૂર્ણ થઈ જાય ભાઈ અમે જઈએ ભાઈ ઘરે અને આજ સાથે ભાઈ આજનો બ્લોગ અહીંયા પૂર્ણ કરી દે તો કેવું રહે વિડીયો કેવો લાગ્યો કેવાની કમેન્ટ કરીને જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને